હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે લઈને આવ્યા છે કોન્સ્ટિટ્યુશનનો વિડીયો. ઓકે, બંધારણમાં જેટલા પણ ક્વેશ્ચન્સ તમારા પૂછાયા છે પાછળની એક્ઝામ્સમાં આપણે ટ્રાય કર્યા છે કે આવા ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતા વધારે છે તમારી આવાવાળી એક્ઝામમાં. ઓકે, તો આજના ક્વેશ્ચન જોઈએ છે કયા કયા ક્વેશ્ચન છે. ટાઈમ વધારે વેસ્ટ નથી કરતા, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારા અને જમીન સંપાદન અંગેના કાયદાનો સમાવેશ થાય છે? કઈ અનુસૂચિ છે? 9મી અનુસૂચિ. યાદ રાખજો, 9મી અનુસૂચિમાં શું છે? જમીન સુધારણા અને જમીન સંપાદન વિશેની કાયદાઓનો સમાવેશ થયેલો છે. ભારતના બંધારણ સભાની સમિતિ અને તેના અધ્યક્ષની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી? કઈ જોડી સાચી નથી? તો પ્રાંતીય બંધારણ સમિતિ જવાહરલાલ નહેરુ, જે ખોટું છે. પ્રારૂપ સમિતિ અલ્લાયદી કૃષ્ણમાચારી અય્યર. સંઘ શક્તિ સમિતિ જવાહરલાલ નહેરુ. મૂળભૂત અધિકારો અને અલ્પસંખ્યકની સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો કોના દ્વારા ચૂંટાય છે? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો. ઓકે, વિધાનસભા. તો ગુજરાતની વિધાનસભાની સીટ્સ પૂછે તો કેટલી આવે? ગુજરાતની વિધાનસભાની સીટ્સ આવે છે 182. ગુજરાતની લોકસભાની સીટ્સ પૂછે તો કેટલી આવે છે? 26. અને ગુજરાતની રાજ્યસભાની સીટ્સ પૂછે તો કેટલી આવે છે? 11. ઓકે, આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે, શક્યતા છે કે આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, અને પાછળ પૂછાયેલા પણ છે આ ક્વેશ્ચન. તો ગુજરાતની વિધાનસભા, ગુજરાતની લોકસભા અને ગુજરાતની રાજ્યસભા. ઓકે, આમાં શું છે? રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો કોના દ્વારા? રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો દ્વારા. ઓકે, થોડુંક ડિટેલમાં જોઈએ છે. અહીંયા શું કહે છે? રાજ્યસભાની રચના અનુચ્છેદ નંબર 80 એક શું કહે છે? ખંડની જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ નિયુક્ત કરે તે સભ્યોની 12 સભ્યો, એટલે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 12 સભ્યોને અનુમાનિત કરે છે. એટલે રાજ્યસભામાં 12 સભ્યો જે છે રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે. ઓકે, રાષ્ટ્રપતિ નિયુક્ત કેટલા સભ્યો કરે છે? 12 સભ્યો. આ ક્વેશ્ચન પૂછાય છે ઘણી બધી એક્ઝામ્સમાં કે રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિયુક્તિ કરે છે? તો એ કેટલા સભ્યો હોય છે? 12 સભ્યો. અને એ સભ્યો ક્યાંથી હોય છે એવું પણ પૂછે છે. તો ક્યાંથી હોય છે? એક તો સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા. આ 4માંથી હોય છે. ઓકે, પણ જે રીતે આપણે ખબર છે કે સચિન તેંડુલકર કે જે એક રમતવીર હતા, એમને સૌપ્રથમ એવા રમતવીર હતા કે જેમને ભારત રત્ન આપવામાં આવેલો હતો. ઓકે, તો એ એક યાદ રાખવાનું છે. પણ રાષ્ટ્રપતિ કેટલા? 12 સભ્યો ક્યાંથી ચૂને છે? સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાંથી. ઓકે, નેક્સ્ટ પર જઈએ છે. અનુચ્છેદ નંબર 80 ખમાં શું કહે છે? રાજ્યોને જો આ 12 સભ્યો તો રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે, અને વધારેમાં વધારે કેટલા હોય તો 238 પ્રતિનિધિઓ. ક્યાંથી? સંઘ અને રાજ્ય ક્ષેત્રમાંથી. બરાબર. રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિઓની પૂરવાની બેઠકોની ફાળવણી 4થી અનુસૂચિ પ્રમાણે તેમાં રાજ્યસભાના ફાળવણી કરી છે 4થી અનુસૂચિમાંથી થાય છે. ઓકે, રાષ્ટ્રપતિએ નિયુક્ત કરેલા સભ્યો નીચેના પૈકી ખાસ અહીં આપણે જોઈ લીધું છે પહેલાં કે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવામાંથી હોય છે. દરેક રાજ્યના પ્રતિનિધિની ચૂંટણી રાજ્યની વિધાનસભામાંથી ચૂંટાયેલા સભ્યો અને પ્રતિનિધિઓને અનુસાર ક્રમિક મત પદ્ધતિથી કરાશે. ઓકે, જે આ ક્વેશ્ચનનું મેઇન સાર હતો કે રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે? તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભાના સભ્યો દ્વારા. રાજ્યસભાની રચના સૌ પ્રથમ 1903, કદાચ ડેટ પણ પૂછી લે તો તમને યાદ રહેવું જોઈએ. સર્વપ્રથમ 3 એપ્રિલ 1952ના રોજ રાજ્યસભાની રચના કરવામાં આવી. ઓકે, પ્રથમ અધ્યક્ષ કોણ હતા રાજ્યસભાના? પ્રથમ અધ્યક્ષ હતા ડૉક્ટર રાધાકૃષ્ણન હતા. ઓકે, તેનું ગઠન 250 જેટલા સભ્યો, એટલે રાજ્યસભામાં કેટલા સભ્યો હોય? 250. એમાંથી 238 જે છે રાજ્યોની વિધાનસભામાંથી ચૂંટવામાં આવે છે, અને 12 સભ્યો જે છે રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે. બરાબર, એ જ છે. 238 સભ્યો વિવિધ રાજ્યોની તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના હતા, જ્યારે 12 સભ્યો જે છે એ સંવિધાનની કલમ 80 અનુસાર સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા જેવી વિભિન્ન પાર્શ્વભૂમિના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રત્યેક રાજ્યસભામાંથી પ્રતિનિધિત્વ તેની જનસંખ્યાના આધારે કરવામાં આવ્યું. જેમ કે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ ઉત્તર પ્રદેશમાંથી 31 સભ્યોની પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. તો મણિપુર, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા જેવા રાજ્યોમાંથી પ્રત્યેકમાંથી એક પ્રતિનિધિ જ હતા. આ એક સ્થાયી સંસ્થા છે, જેમાં વ્યક્તિગત સભ્યનું સત્ર 6 વર્ષનું હોય છે. તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થતા રહે છે તેવી સંવિધાનની કલમ 83(1) અનુસાર જોગવાઈ છે. ઓકે,
તો અહીંયા શું કહેવા માંગે છે કે રાજ્યસભાનો જે કાર્યકાળ હોય છે તે 6 વર્ષનો હોય છે, પણ દર 2 વર્ષે 1/3 સભ્યો જે હોય છે એ શું થાય છે, એ 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થતા રહે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે. રાજ્યસભાના અધિકારીઓ એટલે અધ્યક્ષ સંવિધાનની કલમ 89(1) અનુસાર ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. કોણ હોય છે રાજ્યસભાના અધ્યક્ષ? ઉપરાષ્ટ્રપતિ. અનુચ્છેદ નંબર 89(1) અનુસાર. ઓકે, ઉપાધ્યક્ષ સંવિધાનની કલમ 89(2) જોગવાઈ છે અનુસાર સદન એક સભ્યને રાજ્યસભાના પોતાના ઉપાધ્યક્ષ પસંદ કરી શકે છે. અધ્યક્ષના અભાવમાં તેમની ગેરહાજરી ઉપાધ્યક્ષ અધ્યક્ષની ફરજોનું વહન કરે છે. જો તે રાજ્યસભાના સભ્ય ન રહે તો તેમણે સંવિધાનની કલમ 90(a) અનુસાર પોતાનું પદ ખાલી કરવું પડે છે, અથવા તો તેઓ અધ્યક્ષ પ્રત્યે લેખિત રાજીનામું પણ આપી શકે છે. સભાની બહુમતી સભ્યો ઠરાવ દ્વારા દૂર કરી શકે છે. અહીંયાથી શું છે મેઇન કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ 89 સબસેક્શન 1 માં. ઓકે, નેક્સ્ટ જોઈએ છે. ભારતના કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અને મંત્રી પરિષદ નથી? તો ક્યાં નથી? ચંદીગઢમાં વિધાનસભા અને મંત્રી પરિષદ નથી. બાકી દિલ્હી, પુડુચેરી અને જમ્મુ કાશ્મીરમાં છે. 1 ફેબ્રુઆરી 1992 થી કયા બંધારણીય સુધારા દ્વારા દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો? તો કયો? 69માં બંધારણીય સુધારો શું હતો? ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની દરજ્જો કયો? બંધારણીય સુધારો 69માં બંધારણીય સુધારો જે હતો, જે દિલ્હીને કેન્દ્રશાસિત પ્રદેશને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવેલો 1992, 1 ફેબ્રુઆરી 1992. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ કેટલો નક્કી કરવામાં આવેલો છે? તો 5 વર્ષ અથવા તેમની ઉંમર 70 વર્ષ બેમાંથી જે વહેલા આવતું હોય ત્યાં સુધી. કોણ? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ. ભારતના બંધારણ અનુસાર નીચેનામાંથી કયા દેશનું શાસન માટે આધારભૂત છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને શું કહેવાય? DPSP, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ્સ એન્ડ પોલિસી, DPSP. ઓકે, રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંત ક્યાંમાંથી લીધેલા છે? આપણે દેશમાંથી લીધેલા છે, તો એ છે આયર્લેન્ડ. ઓકે, મૂળભૂત અધિકારો આપણે ક્યાંથી લીધેલા છે? મૂળભૂત અધિકાર આપણે લીધા છે USA માંથી. અને મૂળભૂત કર્તવ્યો એટલે કે મૂળભૂત ફરજો છે ક્યાંથી લીધેલી છે? આપણે USSR એટલે કે રશિયામાંથી. ભારતીય બંધારણ મુજબ નાગરિકોની મૂળભૂત ફરજો કઈ છે? અહીંયા મૂળભૂત ફરજો પૂછેલી છે. તો કઈ કઈ આવે છે મૂળભૂત ફરજોમાં? 1, 2 અને 4. ત્રીજી જે છે એ મૂળભૂત ફરજો હમણાં નથી. ઓકે, તો શું છે? પ્રાકૃતિક પર્યાવરણનું સંરક્ષણ અને સુધારો કરવો, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની રક્ષા કરીને તેની જાળવણી રાખવી, અને ચોથું છે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તપાસ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસિલ કરવાનો છે. આ તમારે થોડું ડિટેલમાં વાંચવું પડશે, કેમ કે ભારતીય બંધારણ મુજબ નાગરિકોની મૂળભૂત ફરજો જે છે મૂળભૂત ફરજો 51A 51A એ જે છે તમારે ઇમ્પોર્ટન્ટ છે, વાંચવું પડશે. મૂળભૂત ફરજો જે રશિયામાંથી આપણે લીધેલી છે. ઓકે, તો મૂળભૂત ફરજો કઈ છે? જો આ રહી 1, 2, 3, 4, 5, 6. ઓકે, અને શાંતિથી વાંચી લેજો અને પોઝ કરીને વાંચવા ઇમ્પોર્ટન્ટ છે. મૂળભૂત ફરજો જે છે ભાગ 4A છે. મૂળભૂત ફરજોનો ભાગ 4A પૂછે, અનુચ્છેદ પૂછે તો 51A આવશે. ઓકે, અને મૂળભૂત ફરજો કયા દેશમાંથી લીધી છે? આપણે રશિયામાંથી. USSR પણ હોય ત્યાં તો પણ તમારે USSR કરી શકો છો. બેમાંથી કોઈ પણ હોઈ શકે છે, બંને એક જ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ. આ પણ મૂળભૂત ફરજો જ છે, આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાયેલી છે. અને થોડુંક આ એક યાદ રાખી લેજો. માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષના સુધીના વયના પોતાના બાળક અથવા યથાપ્રસંગે પાલી અને શિક્ષણની તકો પૂરી પાડવાની. સંસદીય સમિતિઓ પૈકી આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જે બી ઇમ્પોર્ટન્ટ હશે હું આઈ કરી દઈશ. ઓકે, સંસદીય સમિતિઓ પૈકી એક સ્થાયી સમિતિ છે જેની નિમણૂક રાષ્ટ્રપતિના પ્રશ્નો અને કૌભાંડોની તપાસ માટે. તો એ કઈ છે? સંયુક્ત સંસદીય સમિતિ. સંયુક્ત સંસદીય સમિતિ શું કાર્ય કરે છે? તો રાષ્ટ્રપતિ જેની નિમણૂક રાષ્ટ્રહિતના પ્રશ્નો અને કૌભાંડોની તપાસ માટે થતી હોય છે, જેની સમિતિ કઈ છે? સંયુક્ત સંસદીય સમિતિ. આ શું છે? જેમની નિમણૂક રાષ્ટ્રહિતના પ્રશ્નો માટે. ઓકે, રાષ્ટ્રપતિને રાષ્ટ્રહિતના રક્ષણો માટે. બંધારણનો કયો અનુચ્છેદ કાયદો બનાવવાની પૂર્ણ સત્તા નિશ્ચિત કરે છે? એટલે શું છે? અનુચ્છેદ નંબર 14. અનુચ્છેદ નંબર 14 શું કહે છે? કાયદાનું સમાન રક્ષણ. બરાબર, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ શું કહે છે? અનુચ્છેદ નંબર 14. સમાનતાનો હક જોયો. સમાનતાનો હક શું છે? અનુચ્છેદ નંબર 14. ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને રાજ્ય કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશે નહીં. ઓકે,
15મું પણ જોઈ લેજો, કોઈ નાગરિક સામે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એના કોઈ એક કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. ઓકે, અનુચ્છેદ નંબર 15. અનુચ્છેદ નંબર 39 શું કહે છે? અનુચ્છેદ નંબર 39 કહે છે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. આમાં શું છે? 39 ક શું કહે છે? રાજ્ય કાનૂની પદ્ધતિના અમલથી સમાન તકોના ધોરણે ન્યાયનો ઉત્કર્ષ સદાય તે કરશે અને ખાસ કરીને આર્થિક અથવા અન્ય સમર્થનને કારણે નાગરિક ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં આવે નહીં, તે યોગ્ય. ઓકે, તો આ વાંચી લેજો થોડું. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય, અનુચ્છેદ નંબર 39 ક. આ એક ઇમ્પોર્ટન્ટ છે. શું છે? અનુચ્છેદ નંબર 40 શું કહે છે? ગ્રામ પંચાયતોની રચના. ગ્રામ પંચાયતની રચના અનુચ્છેદ નંબર 40 આવશે. અનુચ્છેદ નંબર 40 કોણે કીધું હતું? કે ગાંધીજીએ કીધું હતું કે પંચાયતોની રચના થવી જોઈએ. તો અનુચ્છેદ નંબર 40ના અંદર ગ્રામ પંચાયતની રચના વિશેની ડિટેલ્સ આપેલી છે. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે. ભારતીય બંધારણના આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની અભિવૃદ્ધિનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અનુચ્છેદ તમને પૂછી નાખે તો અનુચ્છેદ કયો આવશે? 51. અનુચ્છેદ 51 શું કહે છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની અભિવૃદ્ધિનો ઉલ્લેખ. નેક્સ્ટ સ્લાઇડમાં આવશે, જોઈ લો. ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા માટે શું હોય છે? ન્યાયતંત્રને કારોબારીથી અલગ કરવા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ નંબર 50 શું કહે છે? રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર જે છે એને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. ઓકે, અનુચ્છેદ નંબર 50 કહે છે કે ન્યાયતંત્ર જે છે આપણું, એ ન્યાયતંત્રને કારોબારીથી અલગ હોવું જોઈએ, કે ન્યાયતંત્ર નિષ્પક્ષ હોવું જોઈએ, એના પર કોઈનો પણ દબાવ ના હોવો જોઈએ, ન્યાયતંત્ર નિષ્પક્ષ કામ કરવું જોઈએ, એ કહે છે અનુચ્છેદ નંબર 50. અને અનુચ્છેદ નંબર 51 શું કહે છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ કરવા, રાષ્ટ્રો વચ્ચે ન્યાય તથા માનવભર્યા સંબંધો નિભાવવા. ન્યાયી તથા માનવભર્યા સંબંધો નિભાવવા, સંગઠિત પ્રજાઓને એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિને લાગતા ફરજો પ્રત્યેનો આદર વ્યવહાર કરવો અને લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવટ કરવા. ઓકે, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં? જમીન સુધારણા અને જમીન સંપાદન. આપણે જોઈ લઈએ, ઓલરેડી 9મી અનુસૂચિ છે. ભારતીય બંધારણ નીચેના પૈકી કયા સુધારા દ્વારા અનુચ્છેદ 21A દાખલ કરવામાં આવે? તો કયો હતો એ? 86મો બંધારણીય સુધારો 2002માં શું કહે છે? 21A શું કહે છે? કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એ લોકો માટે શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. 21A રાજ્ય એટલે કે રાજ્યની જવાબદારી છે, સરકારની જવાબદારી છે કે 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક શિક્ષણ આપવા માટે રાજકીય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે. ઓકે, અને 86મો બંધારણીય સુધારો 2002 શું કહે છે? કે 6 થી 14 વર્ષના બાળકો મફત અને ફરજિયાત શિક્ષણને મૂળભૂત અધિકાર સમાવેશ થાય છે. એટલે 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમનો મફત અને ફરજિયાત શિક્ષણ શું છે? મૂળભૂત અધિકાર છે, અનુચ્છેદ નંબર 86 2002 અનુસાર. અને અનુચ્છેદ નંબર 21 કા શું કહે છે? 6 થી 14 વર્ષના બાળકો છે જે એ રાજ્યની મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટેને કાયદાકીય નક્કી કરે તે રીતે જોગવાઈ કરવી પડશે. નીચેના પૈકી કઈ સમિતિના ભલામણના આધારે બંધારણમાં મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી? અનુચ્છેદ કઈ મૂળભૂત ફરજો? તો સ્વર્ણસિંહ સમિતિ, સરદાર સ્વર્ણસિંહ સમિતિના આધારે મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી હતી, જે આપણે લીધી હતી USSR એટલે કે રશિયાના બંધારણમાંથી. કે સ્વર્ણસિંહ સમિતિના ભલામણને આધારે ઈસવીસન 1976માં 42મો બંધારણીય સુધારા દ્વારા ભાગ 4માં અનુચ્છેદ 51 ક જોગવાઈ કરવામાં આવી, જે મૂળભૂત ફરજોની જોગવાઈ રશિયામાંથી લીધેલી છે. ઓકે, હાલમાં કુલ 11 મૂળભૂત ફરજો છે. ઇમ્પોર્ટન્ટ, હાલમાં કેટલી મૂળભૂત ફરજો છે? તો 11 મૂળભૂત ફરજો છે, જે એ સરદાર સ્વર્ણસિંહ સમિતિના આધારે આપણે 42મો બંધારણીય સુધારો થયો હતો 1976માં, ત્યાંથી આપણે તેથી મૂળભૂત ફરજોની જે હાલમાં 11 મૂળભૂત ફરજો છે અને આપણે રશિયાના બંધારણમાંથી લીધેલી છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના સંદર્ભમાં બંધારણમાં અનુચ્છેદ નંબર 361 શું પ્રદાન કરે છે? તો રાજ્યપાલને કાનૂની રક્ષણ. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે અનુચ્છેદ 361 એક શું કહે છે? રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ. કોણ? રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ કે જે રાજ્યપ્રમુખ પોતાના હોદ્દાની સત્તા વાપરે અને ફરજો અદા કરે એ માટે અથવા તે સત્તા વાપરતા અને ફરજો અદા કરતા તેમણે કરેલા અથવા કારવાનું અભિપ્રેત હોય તેવા કોઈ કાર્ય માટે કોઈ ન્યાયાલય જવાબદાર રહેતું ગણાશે નહીં. કે એટલે કે રાષ્ટ્રપતિ હોય કે રાજ્યપાલ હોય અને એમનો હોદ્દો લીધેલો હોય ને ત્યારે એ કોઈ કાર્ય કરે ને એ કાર્ય માટે એ લોકોને શું છે એ માટે અમને એ લોકોને જવાબદાર ઠેરવી શકતા નથી. પરંતુ અનુચ્છેદ આ ઇમ્પોર્ટન્ટ છે, અનુચ્છેદ 61 હેઠળ કોઈ તહોમતની તપાસ માટે સંસદના બેમાંથી કોઈ એક ગૃહ નિમેલા મુકર્રર કરેલા કોઈ ન્યાયાલયની ટ્રિબ્યુનલ અથવા કોઈ મંડળ દ્વારા રાષ્ટ્રપતિની વર્તણૂકની તપાસ કરવાની શકાય છે. એટલે અનુચ્છેદ નંબર 61 શું કહે છે? રાષ્ટ્રપતિ પર મહાભિયોગ.
રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. ઓકે, આવો શબ્દ આવે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ તો અનુચ્છેદ નંબર 61 અનુસાર થઈ શકે છે. પણ 361 એક શું કહે છે કે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ જે રાજ્ય પ્રમુખ હોય ને ત્યારે એમને કોઈ કાર્ય કરેલું હોય તો એની માટે એમને જવાબદાર ઠેરવામાં આવશે નહીં. ઓકે, રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ ન્યાયાલયમાં કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી ના થાય. જો આ યાદ રાખજો, ફોજદારી ના થાય પણ દીવાની હોય, દીવાની, તો એ દીવાની કાર્યવાહી થઈ શકશે. ઓકે, એટલે અહીંયા શું કહે છે કે રાષ્ટ્રપતિ અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ ગિરફ્તારી અથવા કેદ કરવા માટે તેમના હોદ્દાની મુદત દરમિયાન કોઈ ન્યાયાલયની કામગીરી હુકમ કરી શકે. એટલે જ્યારે એમ તેમના હોદ્દા પર હોય ત્યાર સુધી એમને કોઈ ફોજદારી કાર્યવાહી ના થઈ શકે પણ દીવાની કાર્યવાહી 100% થઈ શકે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ? જો હમણાં જ આપણે જોયું રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ અનુચ્છેદ નંબર 61 આવશે છે. શું આવશે? રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. અહીંયા બીજી પણ અનુચ્છેદ છે તો 51 શું કહેતું હતું? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. અનુચ્છેદ નંબર 81 શું કહે છે? તો યાદ રાખજો, 79, 80 અને 81 ને લાઈનમાં યાદ રાખજો. 79 શું કહે છે કે સંસદ, 80 શું કહે છે રાજ્યસભા અને 81 શું કહે છે લોકસભા. ઓકે, તો 81 શું આવશે? લોકસભા. ઓકે, તો આ ક્વેશ્ચનમાંથી આપણે 4 થી 5 ડિટેલ્સ કાઢીશું. તો ભારતીય બંધારણના અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ અનુચ્છેદ નંબર 61, સંસદ અનુચ્છેદ નંબર 79, રાજ્યસભા 80 અને લોકસભા 81. ઓકે, જોઈ લો અહીંયા 61 એ શું કહે છે? રાષ્ટ્રપતિ પર ઉલ્લેખન માટે મહાઆરોપ મૂકવાનો હોય ત્યારે સંસદના 2 માંથી કોઈ એક ગૃહને તહોમતનામું મૂકવું જરૂરી છે. ઓકે, એવું કોઈ તહોમતનામું તે મૂકવાની દરખાસ્ત ધરાવતા ગૃહના કુલ સભ્યોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 1/4 સભ્યોએ તેનો રજૂ કરવામાં પોતાના ઈરાદાની સહીઓ સાથેની ઓછામાં ઓછા 14 દિવસની લેખિત નોટિસ આપવી બાદ રજૂ કરી શકાય છે. એટલે શું કહે છે અહીંયા? રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવો હોય તો ઓછામાં ઓછા 14 દિવસ પહેલા એમને નોટિસ આપવી પડે અને જે તે ગૃહ હોય એ લોકસભા હોય કાં તો રાજ્યસભા હોય તો એના 1/4 સભ્યો જે છે કુલ સભ્યના ઓછામાં ઓછા 1/4 સભ્યોએ રજૂ કરવા માટેની ઈચ્છા દર્શાવેલી હોવી જોઈએ. એવો ઠરાવ કે ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 2/3 બહુમતીથી પસાર થયેલો ન હોય. એટલે ઓછામાં ઓછા 2/3 પસાર થવો જોઈએ. આ શું છે કે જ્યારે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાડવો હોય તો એની માટેની જે ઈરાદો હોય તો એ શું છે 1/4 સભ્યો, પણ એને જો 2/3 એને પસાર કરવો છે. ઓકે, અને સંસદના 2 માંથી કોઈ એક ગૃહ રીતે તહોમતનામું મુકાયો હોય ત્યારે બીજા ગૃહે તે તહોમતનામાની તપાસ કરવી અથવા કરાવડાવવી જોઈએ અને રાષ્ટ્રપતિને એવી તપાસ વખતે હાજર રહેવાનો, રાષ્ટ્રપતિ ત્યાં હાજર પણ રહી શકે છે અને પોતાના વતી રજૂઆત કરવાનો હક એમને આપવામાં આવેલો છે. તપાસના પરિણામે તે તહોમતનામાની તપાસ કરનાર અથવા કરાવનાર ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 2/3 બહુમતીથી રાષ્ટ્રપતિની સામે મુકાયેલું તહોમતનામું ટકી રહે છે અને જાહેર કરતો ઠરાવ પસાર થાય તો ઠરાવની અસરથી તે પસાર તારીખથી રાષ્ટ્રપતિને તેમના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા શું કહેવા માંગે છે? આ સ્લાઇડ શું કહેવા માંગે છે કે રાષ્ટ્રપતિ પર જ્યારે પણ મહાભિયોગ લગાવવામાં આવે છે ઓકે, તો એ રાજ્યસભા કે લોકસભા બંનેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે અને 14 દિવસની નોટિસ આપવી પડે અને 1/4 સભ્યોએ તૈયારી દર્શાવવી જોઈએ કે અમારે મહાભિયોગ લગાડવો છે. ઓકે, પણ જ્યારે પસાર કરવો હોય તો એ ગૃહના 2/3 સભ્યોએ, લાઈક લોકસભામાં ગયું તો એના 2/3 સભ્યો જો ઠરાવ પસાર કરે તો પછી એને રાજ્યસભામાં મોકલવામાં આવે છે અને જો રાજ્યસભા પણ 2/3 એને પસાર કરી દે તો તે દિવસથી જે છે એમને રાષ્ટ્રપતિને એમના જગ્યા પરથી દૂર કરવામાં આવશે. 62 શું કહે છે? રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થયેલી ખાલી પડતી જગ્યા ભરવા માટેની ચૂંટણીની મુદત પૂરી થતા તે પહેલા કરી લેવી જોઈએ. અનુચ્છેદ નંબર 62 શું કહે છે કે રાષ્ટ્રપતિના હોદ્દાની જો મુદત પૂરી થતી હોય ઓકે, તો તે ભરવા માટેની પૂરી થતી પહેલા કરી લેવી જોઈએ. એટલે કેટલો? કે 6 મહિના. ઓકે, મેક્સિમમ 6 મહિના. રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડે તે ભરવા માટેની ચૂંટણી કરવાનો સમય અને પ્રસંગોત ખાલી પડતી જગ્યા ચૂંટાયેલી વ્યક્તિની હોદ્દાની મુદ્દત. અને ભારતના ઉપરાષ્ટ્રપતિ શું કહે છે કે અનુચ્છેદ નંબર 63 શું કહે છે? ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે, પણ અનુચ્છેદ નંબર 64 શું કહે છે કે ઉપરાષ્ટ્રપતિ જે છે હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. આ હમણાં પૂછાયેલું છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ, એટલે ભારતના ખાલી ઉપરાષ્ટ્રપતિ પૂછે તો શું આવે? 63. પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે તો શું આવશે? અનુચ્છેદ નંબર 64. ઓકે, આ યાદ રાખજો. આ બે તફાવત બહુ ક્લોઝ છે એટલા માટે આને યાદ રાખજો. જ્યારે પૂછાય કે ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ પૂછાય તો 52 બરાબર, પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ પૂછાય તો શું આવશે? 63. પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે એ પૂછાય તો અનુચ્છેદ નંબર 64. અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાગે તો અનુચ્છેદ નંબર 61. અને જ્યારે ખાલી પડતી જગ્યા જે હોય એની માટેની ચૂંટણી કરવી હોય તો અનુચ્છેદ નંબર 62. 62. નીચેના પૈકી કયા અનુચ્છેદો ગ્રામ પંચાયતની રચના? હમણાં જ આપણે જોયું ગ્રામ પંચાયત રચના એટલે અનુચ્છેદ નંબર 40. ઓકે,
ગ્રામ પંચાયત રચના અનુચ્છેદ નંબર 40. ભારતના બંધારણનું કહેવાનું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. તો શું છે અનુચ્છેદ નંબર 51. અનુચ્છેદ નંબર 50 શું કહેતો હતો? અનુચ્છેદ નંબર 50 એવું કહેતો હતો કે જે છે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા પગલાં ભરશે રાજ્ય. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા તંત્ર પગલાં ભરશે. ઓકે, નેક્સ્ટ જઈએ છે. અને 48 શું કહે છે? 48 કહે છે ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થા કરવાનો રાજ્ય પ્રયત્ન કરશે અને ખાસ કરીને ગાયો અને વાછરડા અને બીજા દુધાળા અને ભારવાહ ઢોરની ઓલાદોની જાળવણી રાખવાની અનુચ્છેદ સુધારવા તેમની ઉપર કતલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. એ શું કહે છે? અનુચ્છેદ નંબર 48 એવું કહે છે કે ગાય છે, વાછરડા છે, આ બધાની કતલ પર પ્રતિબંધ મૂકવાનો અનુચ્છેદ પૂછે તો 48 આ પૂછાયેલો છે એક્ઝામમાં. અને સેમ છે 48A શું છે? રાજ્ય પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવાનું. જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ આવે તો 48A આવશે અને ગાય અને વાછરડાના હત્યા પર પ્રતિબંધ મૂકવા તો અનુચ્છેદ 48 આવશે. અને અનુચ્છેદ 49 શું કહે છે? અનુચ્છેદ 49 કહે છે કે રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને તેના સ્થળો અને વસ્તુઓનું રક્ષણ કરવું. બરાબર, તો આપણે સલંગ લાઈનમાં જોઈ લઈએ તો શું કહે છે? 48 એવું કહે છે કે ગાયોના, વાછરડા અને દુધાળા પક્ષીઓનું કતલ ઉપર પ્રતિબંધ મૂકવો. અનુચ્છેદ 48 ક કહે છે કે રાજ્ય પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને જંગલી પશુઓ અને એનું રક્ષણ કરવાનું આગ્રહ રાખે છે. અને 49 શું કહે છે? તો રાષ્ટ્રીય મહત્વના જે સ્મારકો છે તો એમની જાળવણી કરવી, વસ્તુઓનું રક્ષણ કરવું જે જવાબદારી છે. અનુચ્છેદ 50 કહે છે કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા માટે રાજ્ય પગલાં ભરશે. અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અનુચ્છેદ નંબરને 51. નીચેના પૈકી જોડીઓ બંધારણ અનુચ્છેદ અને તેનો વિષય શું દર્શાવે છે? તો અહીંયા શું કહે છે? 14 કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ રાઈટ છે. 15 ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મ સ્થળને કારણે કરતા ભેદભાવનો નિષેધ એ પણ સાચું છે. જાહેર નોકરી અને તકની બાબતોમાં સમાનતા અનુચ્છેદ નંબર 16. અનુચ્છેદ નંબર 17 પૂછાય તો શું આવશે? અનુચ્છેદ નંબર અસ્પૃશ્યતાની નાબૂદી. અનુચ્છેદ નંબર 18 હોય તો ખિતાબોની નાબૂદી. અસ્પૃશ્યતાની નાબૂદી. અને કારખાના વગેરેમાં બાળકોને નોકરી રાખવાનો અનુચ્છેદ આવે તો એ શું આવશે? અનુચ્છેદ નંબર 24. ઓકે, અનુચ્છેદ નંબર 21 નહીં આવે, અનુચ્છેદ નંબર 24 આવશે. ઓકે, તો આ જોઈ લો. કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ અનુચ્છેદ 14. અનુચ્છેદ નંબર 15 શું કહે છે? કોઈ પણ વ્યક્તિને ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન વગર એને ભેદભાવ રાખી શકાશે નહીં. અનુચ્છેદ નંબર 15. 16 શું કહે છે? જાહેર નોકરીની બાબતોમાં તકની સમાનતા. 17 કહે છે કે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવશે. 18 કહે છે કે લશ્કરી અથવા શૈક્ષણિક વિશેષતા ન હોય તેવા કોઈ ખિતાબો રાજ્યથી ખિતાબોની નાબૂદી કરી શકાશે. ઓકે, અને 19 શું કહે છે? સ્વતંત્રતાનો હક. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, ઘણી બધી સ્વતંત્રતા છે એ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશ. 20 કહે છે કે ગુના માટે દોષિત કરવામાં આવેલ રક્ષણ, એટલે કોઈ વ્યક્તિ ઉપર જે કૃત્ય માટેનું ગુનાનું તહોમતનામું મુકાયું હોય તે કૃત્ય કરતી વખતે અમલમાં હોય તે કાયદાનો તેને ભંગ કર્યો હોય તે સિવાયના કોઈ ગુના માટે તેને દોષિત ઠરાવી શકાશે નહીં. એટલે કે કોઈ વ્યક્તિએ કે જે ગુનો આજે કર્યો અને આજે એની માટે જે સજા થતી હોય એ જ સજા એને કરી શકાશે. જો કે એને સજા કરવાની આવે 10 વર્ષ પછી, પણ એ કઈ સજા થશે કે જ્યારે એણે એ કૃત્ય કર્યું હતું ત્યારે એ કૃત્ય માટે કઈ સજા હતી એ જ સજા એને થશે, ના કે હાલની. કાયદાથી સ્થાપિત કાર્યકૃતિ અનુસરણ જાહેર જીવન અને શરીરનું સ્વતંત્રતાનું રક્ષણ અનુચ્છેદ નંબર 21 કહે છે. 22 શું કહે છે? ધરપકડ કરાયેલી કોઈ વ્યક્તિને બનતી ત્વરાએ અમુક દાખલ કરવામાં ધરપકડને અટકાય સામે રક્ષણ. એટલે કે જ્યારે પણ કોઈની ધરપકડ કરવામાં આવે તો વિધિન 24 અવર્સ એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. અનુચ્છેદ નંબર 22. 23 શું કહે છે? મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાતી મજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ નંબર 23 કહે છે. અને 24 શું કહે છે? કારખાના વગેરેમાં બાળકોને નોકરી પર રાખવાનો પ્રતિબંધ. અનુચ્છેદ નંબર 24. ભારતના બંધારણ અંતર્ગત નીચેનામાંથી કયું મૂળભૂત કર્તવ્ય નથી? આપણે પહેલાં જ જોયું હતું, અહીંયા છે, હું તમને બતાડીશ. આમાં વાંચી લેજો શાંતિથી, આ વાંચી લેજો, આ ઇમ્પોર્ટન્ટ છે. આનો આન્સર છે જાહેર ચૂંટણીમાં મતદાન કરવું. એ શું છે? એ મૂળભૂત કર્તવ્ય નથી. ઓકે, આ નથી, પણ આ બધા આપણા મૂળભૂત કર્તવ્યો છે. આ વાંચી લેજો શાંતિથી. ભારતના બંધારણની 4થી અનુસૂચિ સાથે કઈ બાબત છે? તો રાજ્યસભામાં બેઠકોની ફાળવણી. અહીંયા જોઈશું. નેક્સ્ટ શું છે?
નીચેના પૈકી વાક્ય ચોકસો બંધારણમાં ભાગ 3 માં મૂળભૂત હકોની જોગવાઈ કરવામાં આવી છે, સાચી વાત છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ અનુચ્છેદ નંબર 15 નથી આવતું, પણ શું આવે છે 14. જીવન અને શારીરિક શિક્ષણ અનુચ્છેદ નંબર 22 ના આવે, પણ શું આવે અનુચ્છેદ નંબર 21 આવશે. ઓકે, તો અહીંયા બે ખોટા છે. અને બંધારણમાં આપવામાં આવેલા હકના અમલ માટે ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માંગવાનો અધિકાર આપવામાં આવે છે. તો આ અનુચ્છેદ કયો આવશે? અનુચ્છેદ નંબર 32. અને હાઈકોર્ટ માટે દાદ માંગવાનો તો અનુચ્છેદ નંબર 226. આ શેની માટે છે? સુપ્રીમ કોર્ટ માટે. અને આ છે હાઈકોર્ટ માટે, અનુચ્છેદ નંબર 226. યાદ રાખજો, અનુચ્છેદ નંબર 32 અને અનુચ્છેદ નંબર 226 ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ 32 પ્રમાણે શું થાય? બંધારણમાં આપવામાં આવેલા હકના અમલ માટે ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માંગવાનો અધિકાર છે. આવું પૂછે ઉચ્ચતમ ન્યાયાલય માટે તો શું આવશે? અનુચ્છેદ નંબર 32. અને હાઈકોર્ટ પૂછે ત્યારે શું આવશે? 226. સંવિધાનના ઉપાયનો હક, બંધારણીય ઇલાજનો અધિકાર પૂછે ને તો પણ આ જ આવશે. બંધારણીય ઇલાજનો અધિકાર, સંવિધાનમાં ઉપાયનો હક શું આવશે? આ ભાગમાંથી અપાયેલા હકોનો અમલ કરવા માટેના ઉપાય. મૂળભૂત હકો શું છે? અનુચ્છેદ નંબર 12 શું કહે છે? તો રાજ્યની વ્યાખ્યા જ્યારે પૂછે ને, રાજ્યની વ્યાખ્યા તો શું આવશે? અનુચ્છેદ નંબર 12. ઓકે, સમાનતાનો હક અનુચ્છેદ નંબર 14. ભારતના સંવિધાનની કલમે કઈ જોગવાઈઓ યોગ્ય નથી? ઓકે, તો કામદારો માટે યોગ્ય નિર્વાહ અનુચ્છેદ નંબર 43 બરાબર છે. ખેતી અને પશુપાલન માટેની વ્યવસ્થા અનુચ્છેદ નંબર 48 હમણાં જ આપણે જોયું છે. ભારતના બંધારણની મૂળભૂત ફરજો 51 એ પણ બરાબર છે. અને અહીંયા શું છે? ન્યાયતંત્ર અને કારોબારીથી તંત્ર અલગ કરવા બાબતે તો અનુચ્છેદ નંબર 51 નહીં આવે. અનુચ્છેદ નંબર 51 તો શું છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. તો અનુચ્છેદ નંબર શું આવશે આનો? અનુચ્છેદ નંબર 50 આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ છે 43. વાંચી જજો, આ વાંચવાનું જ છે, મેઇન કશું નથી આમાં, એક્સપ્લેનેશન કરવાનું બધું બહુ નથી, એટલે તમે વાંચી લેજો આને. રાજ્ય ન્યાયતંત્ર અલગ કરશે 50, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી 51. અહીંયા શું છે? ભારતના એક રાષ્ટ્રપતિ હશે, શું કહે છે? અનુચ્છેદ નંબર 52 બરાબર છે. સંઘ સંરક્ષણ દળોનો સર્વોપરી અધિપતિ રાષ્ટ્રપતિ નિયત કરશે, અનુચ્છેદ નંબર 53 બરાબર છે. અને શું છે? રાષ્ટ્રપતિને સહાય કરવાનો સલાહ આપવા માટે વડાપ્રધાન જેવા હકોનું બનેલું મંત્રીમંડળ રહેશે, શું છે? અનુચ્છેદ નંબર 74. તો 3 યોગ્ય છે. ઓકે, શું કહે છે? ભારતનો એક રાષ્ટ્રપતિ હશે 52. સંરક્ષણ દળોના સર્વોનું સર્વોપરી અધિપત્ય રાષ્ટ્રપતિમાં નિયત હશે, અનુચ્છેદ નંબર 53. અને અનુચ્છેદ નંબર 74 શું કહે છે? કે રાષ્ટ્રપતિને સલાહ આપવા માટે વડાપ્રધાન જેના વડા હોય તેવું એક મંત્રીમંડળ રહેશે. વડાપ્રધાન જેના મંત્રીમંડળ પૂછે, મંત્રીમંડળ તો પણ અનુચ્છેદ નંબર 74 આવશે. ઓકે, અહીંયા વાંચી લેજો. ભાગ 5 માં શું છે? સંઘ. અને પ્રકરણ 1 માં શું છે? રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. ઓકે, 52 માં શું છે? ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે. 53 માં રાષ્ટ્રપતિમાં નિહિત રહેશે, બરાબર છે. 54 માં શું છે? રાષ્ટ્રપતિની ચૂંટણી. પણ અહીંયા યાદ રાખજો, રાષ્ટ્રપતિની ચૂંટણી પૂછે તો 54 આવશે, પણ રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત પૂછે, રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત આ પૂછાયેલું છે અને ઘણા બધાનું ખોટું થયું છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત પૂછે તો 55 આવશે, પણ રાષ્ટ્રપતિની ચૂંટણી ફક્ત પૂછે તો શું આવશે? અનુચ્છેદ નંબર 54. ઓકે, યાદ રાખજો, ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી 54 અને રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત પૂછે તો 55. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અનુચ્છેદ નંબર 56. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત શું છે? કે તેઓનો હોદ્દો સંભાળે તે તારીખથી 5 વર્ષની રહેશે. અને ફરીથી ચૂંટાવા હોય તો અનુચ્છેદ નંબર 57. રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટેની લાયકાતો, રાષ્ટ્રપતિના ચૂંટણીની લાયકાતો શું છે? અનુચ્છેદ નંબર 58A કે છે ભારતનો નાગરિક હોવો જોઈએ. અહીંયા આપણે ઊંધા રીતે કહીએ 35 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે યોગ્ય હોવા જોઈએ. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત ક્યાં છે? તો અનુચ્છેદ નંબર 59(1) અને 60 શું કહે છે? દરેક રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતી વખતે રાષ્ટ્રપતિ લેવાના શપથ, રાષ્ટ્રપતિ શપથ કઈ એનું સૂચિ પ્રમાણે લે છે? અનુચ્છેદ નંબરને 60 પ્રમાણે લે છે. અને 61 શું કહે છે? રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ ઉલ્લંઘન માટે મહાઆરોપ, રાષ્ટ્રપતિ પર મહાઆરોપની કાર્યરીતિ, અનુચ્છેદ નંબર 61. 62 શું કહે છે? રાષ્ટ્રપતિના હોદ્દાની જ્યાં ખાલી પડે તો તે ભરવા માટેની ચૂંટણી કરવાનો સમય, પ્રસંગોપાત ખાલી પડતી જગ્યા ભરવાની ચૂંટણી વ્યક્તિઓની હોદ્દાની મુદત તો શું છે? મિનિમમ 6 મહિનાની અંદર એમની ચૂંટણી જે છે કરી લેવી પડે. નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? સંઘ માટે એક સંસદ રહેશે જે રાષ્ટ્રપતિ અને રાજ્યસભા લોકસભાનું સંસદ, અનુચ્છેદ નંબર 79 એકદમ કરેક્ટ છે. રાજ્યસભાની રચના 80 માં છે. સંસદના ગૃહોની મુદત 83 માં છે, બરાબર છે. ગૃહોને સંબોધવાનો 87 નહીં આવે પણ 86 આવશે. આ શ્યોર નથી પણ આમાં ચેક કરી દેજો, 86 જ આવવું જોઈએ. 86 આવશે. શું આવશે? બુંદોને ગૃહ સંબોધવાનો અને સંદેશો મોકલવાનો રાષ્ટ્રપતિનો હક. સંસદની રચના 79, 80 રાજ્યસભાની રચના, 81 લોકસભાની રચના.
સંસદના ગૃહોની મુદ્દત 83(1). ગૃહોને સંબોધવાનો અધિકાર 86(1). રાષ્ટ્રપતિના ગૃહોને સંબોધવાનો અધિકાર શું છે? 86(1). અને રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન શું આવશે? તો 87. જોઈ લો, રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન જે છે 87 આવશે અને રાષ્ટ્રપતિને સંબોધવાનો 86 આવશે. ઓકે. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, સાચી વસ્તુ છે. એટર્ની જનરલનો અનુચ્છેદ તમને પૂછે તો શું આવશે? અનુચ્છેદ નંબર 76. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિ રાઈટ છે. એટર્ની જનરલને ભારતના રાજ્ય ક્ષેત્રના તમામ ન્યાયાલયોના સુનાવણીનો હક રહેશે, એ પણ યોગ્ય છે. અને એટર્ની જનરલના 5 વર્ષ સુધી હોદ્દો ધારણ કરશે. 5 વર્ષ સુધી ના આવે. અહીંયા એટર્ની જનરલ જ્યાર સુધી રાષ્ટ્રપતિની ઈચ્છા હોય ત્યાં સુધી એની પદ પર રહી શકે છે. ઓકે, જોઈ લઈએ. અહીંયા ભારતના એટર્ની જનરલ અનુચ્છેદ નંબર 76, રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને ભારતના એટર્ની જનરલ નિમશે. ભારતના એટર્ની જનરલ કોણ? ઉચ્ચતમ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે અનુચ્છેદ 76 પ્રમાણે રાષ્ટ્રપતિ નિયુક્ત કરી શકશે. રાષ્ટ્રપતિ તરફથી વખત વિચારણા કરવા મોકલવામાં આવેલા સોંપવામાં આવેલા તે કાયદા વિષયક બાબતો ભારત સરકારને સલાહ આપવાની અને કાયદા રૂપની બીજી ફરજો બજાવવાની ના સંવિધાન અથવા સોંપાયેલા કાર્યોની એટર્ની જનરલની રહેશે. તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી હોય, જોઈ લો, એટર્ની જનરલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરશે. નીચેના વાક્યો તપાસો. ઉચ્ચ ન્યાયાલયમાં નિમવાને લાયક હોય તેવી વ્યક્તિ એડવોકેટ જનરલ, રાઈટ. એડવોકેટ જનરલને હોદ્દા પર સમય મર્યાદા અહીંયા પણ એવું નથી. અહીંયા રાજ્યપાલ જ્યાં સુધી હોય ત્યાં સુધી આવી શકે છે અને એડવોકેટ જનરલની નિમણૂક માનનીય રાજ્યપાલ કરે છે. એટલે અહીંયા પણ શું છે, પહેલા ક્વેશ્ચનમાં તો એવું જ છે, અહીંયા 6 વર્ષના હોય પણ જ્યાં સુધી રાજ્યપાલની ઈચ્છા હોય ત્યાં સુધી. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે આપણે. રાજ્યના એડવોકેટ જનરલ અનુચ્છેદ નંબર કયા? 165 પ્રમાણે આવશે. દરેક રાજ્યના રાજ્યપાલ ઉચ્ચ ન્યાયાલય, અહીંયા ત્યાં શું હતું? ઉચ્ચતમ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ, અને અહીંયા એડવોકેટ જનરલ આવે ત્યારે ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ. ઓકે. હાઈકોર્ટનો અનુચ્છેદ પૂછે તો શું આવશે? હાઈકોર્ટનો અનુચ્છેદ 214 આવે અને સુપ્રીમ કોર્ટનો અનુચ્છેદ આવે અનુચ્છેદ નંબર 124. એ જ રીતે 324 યાદ રાખવાનું. 324 શું આવશે? ચૂંટણી પંચ માટેનો અનુચ્છેદ આવશે. તો એ જ રીતે અનુચ્છેદ નંબર 76 આવશે તો કયા આવશે? એટર્ની જનરલનો આવશે. પણ અનુચ્છેદ નંબર 148 આવે તો શું આવે? કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, CAG. ઓકે, આટલા અનુચ્છેદ યાદ છે. 124, 214, 324, 148 અને 76. આ વાંચી જ જજો. વાંચવાનું છે, સમજવાનું છે થોડું. ક્યાંક સમજ ના પડે તો ચેટ છે ત્યાં તમે લખી દેજો શું સમજ નથી પડી. નીચેના વાક્યો ચકાસો. ભારતના બંધારણની કલમ 315માં સંઘ અને રાજ્ય લોકસેવા આયોગની બરાબર છે. તો અહીંયા 1, 2 અને 4 વાક્ય છે તો ત્રીજું નથી. તો ત્રીજું શું છે? બંધારણની કલમ 322માં લોકસેવા આયોગના કાર્યો. તો લોકસેવા આયોગના જે કાર્યો છે 320 છે, ના કે 322. બરાબર છે. તો આ થોડુંક રીડ કરી લેજો. 320 એક સંઘ લોકસેવા અને રાજ્ય સેવાના નિમણૂકો માટેની લોકસેવા આયોગના કાર્યો. શું કહે છે? અનુચ્છેદ નંબર 320(1) શું કહે છે? લોકસેવાના કાર્યો. ભારતના નિયંત્રક, અહીંયા આપણે હમણાં જ જોયું, ભારતના નિયંત્રક અને માલ્યતા. આવું પણ પૂછી શકે, આવું પણ પૂછી શકે શોર્ટમાં કે CAG, કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, આવું પણ પૂછે તો કલમ 148 પ્રકરણ 5માં આવશે. કોણ? કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ. ઓકે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે શું કહેવાય? CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, CAG. અનુચ્છેદ નંબર 148 પ્રકરણ 5. રીડ કરી લેજો પ્રોપર. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણની જો 14 અને 15 બરાબર છે. શિક્ષણના હકની જોગવાઈઓ કલમ 31(1) નહીં આવે પણ શું આવશે? 21(a). શું આવશે? શિક્ષણના હકના જોગવાઈઓ 21(a). બાળકોના કારખાના વગેરેમાં નોકરી પર રાખવા પર પ્રતિબંધની જોગવાઈઓ. મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વક કરાવતી મંજૂરી 23. કારખાના વગેરેમાં બાળકોને નોકરી રાખવાનો પ્રતિબંધ 24. 21 એ કાયદાથી પ્રસ્થાપિત કરેલો જીવન અને શરીર રક્ષણ. નેક્સ્ટ આ વાંચી જજો. બંધારણમાં 42માં સુધારાથી અનુચ્છેદ 51(a) હેઠળ મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવેલા છે અને 6 થી 14 વર્ષના બાળકોને રાઈટ. તો 86મો બંધારણીય સુધારો હમણાં જ આપણે જો કયા વર્ષમાં આવ્યો હતો? તો 2002માં આવ્યો હતો 86મો બંધારણીય સુધારો. બંને સાચા છે. સંઘ માટે એક સંસદ રહેશે, તેમાં કોનો સમાવેશ થાય છે? તો સંઘમાં કોણ હશે? માનનીય રાષ્ટ્રપતિ હશે, અનુચ્છેદ નંબર 52. રાજ્યસભા હશે, અનુચ્છેદ નંબર 61 અને લોકસભા હશે, અનુચ્છેદ નંબર 81. રાજ્યોની વિધાનસભા સંસદમાં નથી આવતો અને સંસદ પૂછે સંસદ તો એ આવશે અનુચ્છેદ નંબર અને 79. સંસદની રચના 79. રાજ્યોનું વિસર્જન થઈ શકે નહીં પરંતુ દર વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. પહેલી બેઠકની તારીખ નક્કી થયેથી 6 વર્ષે છે. અહીંયા થોડુંક ખોટું છે. માત્ર 1 અને 2 આ બંને આવશે. બંને યોગ્ય છે. કેમ બંને યોગ્ય છે? કેમ કે રાજ્યસભાનું વિસર્જન થઈ શકશે નહીં એ બરાબર છે અને દર બીજા વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને પહેલી બેઠકથી નક્કી થયેલું 6 વર્ષનો. રાજ્યસભાનો કાર્યકાળ 6 વર્ષનો જ હોય છે.
કયું વાક્ય યોગ્ય નથી? રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત તેઓ હોદ્દો સંભાળે તેથી 6 વર્ષની, પણ 6 વર્ષની નથી. રાષ્ટ્રપતિનો જે કાર્યકાળ હોય છે, રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત અને તેઓનો સંભાળે તેથી 5 વર્ષ હોય છે. કેટલા વર્ષ હોય છે? 5 વર્ષ, 5 years. ઓકે, 6 વર્ષ નથી હોતા. રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત શું છે? રાષ્ટ્રપતિના હોદ્દાની મુદ્દત તારીખથી 5 વર્ષ, તારીખથી 5 વર્ષની રહેશે. ઓકે, નેક્સ્ટ જઈએ છે. નીચેના વાક્યો પૈકી કયા વાક્યો યોગ્ય છે? કયા છે? 1, 2, 3, 4, 3 3 યોગ્ય છે. બરાબર છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હોય છે. રાજ્યની કારણે કારોબારી સત્તા રાજ્યપાલમાં નિહિત હોય છે. બરાબર છે. રાજ્યપાલની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિ કરે છે. બરાબર છે. અને રાજ્યપાલની કાર્ય મર્યાદા માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી રહે છે. બરાબર, આ રીડ કરી લેજો પ્રોપરલી. ભારતનું એક ઉચ્ચતમ ન્યાયાલય રહેશે અને માનનીય રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કરશે. એક યોગ્ય છે. બીજું શું છે? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે જરૂરી વિચાર. આમાં થોડુંક રીડ કરી લઈએ આપણે. શું છે? ઉચ્ચતમ ન્યાયાલયો અનુચ્છેદ 124(1). ભારતનું એક ઉચ્ચતમ ન્યાયાલય રહેશે જે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિઓને કાયદાથી સંસદ વધુમાં વધુ ઠરાવીને ત્યાં સુધી. નેક્સ્ટ શું છે? આ રીડ કરી લેજો. આ રીડ કરવાનું જ છે મેઇન. આમાં કંઈ વધારે સમજાવવાની જરૂર નથી. રાજ્ય વિધાનસભા સભ્ય બનવાની ન્યૂનતમ લાયકાતોમાંથી કયું સમાવેશ થતી નથી? સ્નાતક કક્ષા સુધીનો. એમાં કોઈ જ નથી હોતું. ના ભણેલા હોય એ લોકો પણ કોઈ પણ રાજ્યના વિધાનસભાના સભ્ય બની શકે છે. ઓકે, તો ઓછામાં ઓછા 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. તો સાચું છે. ભારતનો નાગરિક હોવો જોઈએ અને કેન્દ્ર અને રાજ્ય સરકારનો કોઈ લાભનો હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. ઓકે, આ રીડ કરી લેજો. આનું એક્સપ્લેનેશન છે આ ક્વેશ્ચન માટેનું. ઓકે, તો આજે આટલા ક્વેશ્ચન આપણે બંધારણના જોયા છે. બંધારણ મેક્સિમમ તમને વધારેમાં વધારે ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાની ટ્રાય કરી છે. હવે ધીરે ધીરે આપણે શું કરી દેવાના છે? તો આમાં આપણે કરવાના છે કે હવે મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણે લઈને આવીશું. શું લઈને આવીશું? તો તમને ડિટેલમાં હવે અમે ભણાવીશું કે નોન ટેકનિકલમાં એક પણ માર્ક્સ તમારો જાય નહીં એ રીતે અમે તમને ભણાવવાના છીએ. તો અમારી ચેનલને લાઇક કરો, તમારા મિત્રો સુધી વધારેમાં વધારે પહોંચાડો, જેથી કરીને અમે તમને મેક્સિમમ કન્ટેન્ટ જે છે અમે તમને બનાવીને મોકલી શકીએ. તો નોન ટેકનિકલનો આખો સિલેબસ હું તમને ભણાવવાનો છું. ડિટેલમાં ભણાવીશ. આપણે GCRTને ફોલો કરીશું, આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણને ફોલો કરીશું. આખો જે ડેટા છે એ આપણો ઓથેન્ટિકેટ ડેટા હશે. ઓકે, ચાલો, થેન્ક યુ વેરી મચ. આ વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.